નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપીએ છીએ કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। રૂવાડા ઊભા થઈ જાય તેવા સીસીટીવી દ્રશ્યો। બાળક રમતો હતો અને શ્વાન તેને જડબામાં ઉઠાવી દોડ્યો। પછી શું થયું જાણો। અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીના જશવંતગઢ ગામમાં 1-2 વર્ષના રમતા બાળકને શ્વાન જડબામાં પકડીને ભાગ્યો હતો। જોકે બાળકે રાડારાડ કરતા સમયસર પિતાનું ધ્યાન જતા તેમણે શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું। આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને બાળકને લઈને શ્વાન ભાગ્યો હતો। જોકે બાળકના પિતા ઘરની અંદર જ હતા। તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતા તરત પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોટ મૂકી અને બાળકને છોડાવ્યું હતું। આ બાદ પિતાએ બાળકને તરત ચિત્તલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો। આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી ઈજાઓ પહોંચતા હાલ તેની સ્થિતિ સારી છે। બાળકને શ્વાન લઈને ભાગ્યો એ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, જે જોઈને રૂવાટા ઊભા થઈ જાય છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।